આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત આજે આપણે દશા માતાના વ્રત વિધિ અને મહાત્મ્ય વાર્તા સાંભળશું। ભગવાન શ્રી વિષ્ણુની પરમ શક્તિ મહામાયાની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે। મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિની મહામાયાના જુદા જુદા સ્વરૂપોનું પૂજન કરવું જોઈએ। અષાઢ મહિનાની અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે। આ વ્રતને દશા માતા વ્રત કહે છે। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે ને 10મે દિવસે તે પૂર્ણ થાય છે। માટીમાંથી દશામાનું વાહન જે સાંઢળી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામાં પધાર્યા છે તેવો ભાવ કરીને પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે। 10મે દિવસે એ સાંઢળી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ચિત સ્થળે મંદિર કે પીપળાના વૃક્ષ નીચે પધારવાના હોય છે। 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે અને યથાશક્તિ સોનું, ચાંદી તથા પંચધાતુની સાંઢળી બનાવીને બ્રાહ્મણને દાનમાં આપવી, વસ્ત્રદાન તેમજ દક્ષિણા આપવી ને ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે સત્કર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે। આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિકપણે સમૃદ્ધિ મળે છે, જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે। સોહાગણ સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનવાંછિત ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે। અને હવે સાંભળીએ દશામાની વ્રતકથા। એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી। રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે। તે રાણીએ રાજાને વાત કરી ત્યારે રાજાએ અભિમાનથી કહ્યું કે હે દેવી, આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે। આપણી પાસે તો બધું જ છે। આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે? માટે તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી। આમ રાજા દશામાનું અપમાન કરે છે। તેથી રાણી રાજાથી રિસાઈ જાય છે। આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી ને તે મહેલમાંથી નીકળીને નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે ને વ્રતી બહેનો કહે છે કે અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી ને ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા। ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું। દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે। પણ રાજા તો અભિમાનમાં ચકચૂર હતા। તેમણે આ વ્રત કરવાની ના પાડીને પુનઃ દશામાનું અપમાન કર્યું। તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો। એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું। ને બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો। એટલે જીવ બચાવવા માટે રાજા તેની રાણી તથા 2 કુંવરોને લઈ જંગલમાં ભાગ્યો। તે ઘોર જંગલમાં રાજા, રાણી પરિવાર સાથે દુઃખી થયા। રસ્તામાં એક વાવ આવી। ત્યાં રાજા પાણી લેવા ઉતર્યા
ને પાછળ બેય કુંવરો પણ ગયા. ત્યારે દશામાએ અદૃશ્ય થઈ તે બેય કુંવરોને વાવમાં ખેંચી લીધા. ત્યારે રાજા સમજી ગયા કે ચોક્કસ આ તો દશામાનો કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા તેણે જ લઈ લીધા, હવે એ જ આપશે. પછી આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા. તેઓ એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા. ત્યારે માળીએ આ બંને પાપી છે એમ માનીને મારી ભગાડ્યા. પછી રાજા તેમની બહેનના નગરમાં આવે છે. તે બહેન સોનાની ગાગરમાં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે. પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો અને ગાગર પિત્તળની થઈ ગઈ. ત્યાર પછી આ બધું જમીનમાં દાટીને રાજા આગળ ચાલી નીકળ્યો. આગળ જતા એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માગ્યું. તે ખેડૂતે દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. તે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો ને સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું અને તે કુંવરના માથા પર નજર પડતા જ સિપાઈઓએ દોડીને રાજાને પકડી લીધો ને દોરડાથી બાંધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા ને નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટડીનો હુકમ આપીને બંદીખાનામાં નાખી દીધો. આમ રાજા વગર વાંકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. પછી તો અષાઢ મહિનો આવ્યો. ત્યારે અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માતાની ભક્તિ કરી. જે રાજાએ અભયસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો. તેથી અભયસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો ને રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા. ત્યાં એક વાવ આવી. ત્યાં તેણે જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે ને બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા ને માતાના પગમાં પડી ગયા. દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું કે હે રાજા, હવે તારું અભિમાન ઓગળી ગયું છે તો લે આ તારા દીકરા. તું જે વાટે અહીં આવ્યા તે વાટે જ પાછા ફરો. તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સઘળા સુખ તમને મળશે ને તમને તમારું રાજ્ય પણ પાછું મળશે. પછી તે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અને પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવીને સુખેથી રહેવા લાગ્યા. રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું કે હે દશામા, જેવા તમે અમને ફળ્યા તેમજ તમારું વ્રત કરનારા સૌ કોઈને ફળજો. આ વ્રત કથામાંથી આપણને એવો સંદેશો મળ્યો કે ક્યારેય કોઈ પણ દેવી કે દેવતાનું અપમાન ને અવગણના તો ન જ કરવી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું.
અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.